તો ગગજી સુતરિયા દ્વારા જ્યારે આ નિવેદન આપવામાં આવ્યું ત્યારે રાજ્યની કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઊભા થાય કે શું રાજ્યમાં દીકરીઓ અને મહિલાઓ સુરક્ષિત નથી। આ સમગ્ર મામલે ગૃહ રાજ્યમંત્રીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી, આ ઉપરાંત કોંગ્રેસે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે, ભાજપના नेताओं પણ આ સમગ્ર મામલે પોતાની પ્રતિક્રિયાઓ જે છે તે આપી છે। ગૃહ રાજ્યમંત્રીએ ચોક્કસપણે બચાવ કર્યો છે કે રાજ્યમાં 100 દિવસની અંદર હવે જે છે તે ન્યાય મળી રહ્યો છે દીકરીઓને। અલગ અલગ મુદ્દાઓ પણ અલગ અલગ જે કેસ છે તેમની પર તેમણે વાત કરી કે આ અલગ અલગ કેસમાં દીકરીઓને ન્યાય મળ્યો છે। તેવામાં જે ગગજી સુતરિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે તેના પર મિશ્ર પ્રતિક્રિયાઓ જે છે તે જોવા મળી રહી છે। હું માનું છું ત્યાર સુધી જેમ તમે મને જે કહ્યું એ અગર જોઈએ તો એમનું જે ધ્યેય છે એ મહિલા સશક્તિકરણમાં આવનારા દિવસોમાં વધુમાં વધુ દીકરીઓ બી પોતાના સશક્તિકરણ માટે આ પ્રકારના ટ્રેનિંગ લે, આ પ્રકારની જે પોતાનું કોન્ફિડન્સ છે એ ડેવલપ કરે તે માટે બોલ્યા હશે એવું માનું છું। ગુજરાત સરકારની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અત્યારે પડી ભાંગી છે। રાત્રે 2 વાગે પણ દીકરી સલામત નીકળી શકે છે। આ વાતો પોકળ સાબિત થતી જાય છે। દાહોદની ઘટના થઈ, અમરેલીની ઘટના થઈ ત્યારે પણ મેં કીધું હતું કે દાખલારૂપ સજા ન થાય તો મહિલાઓને હથિયાર આપવાની પરવાનગી આપો, અમે અમારી સુરક્ષા જાતે કરવા માટે સક્ષમ છીએ। ત્યારે ગગજીભાઈએ નિવેદન આપ્યું છે, હું સમર્થન આપું છું એમને। आज रोज सामाजिक अग्रणी गगजी सुतरिया द्वारा जे निवेदन आपवामां आव्युं छे एमनुं अंगत निवेदन छे, परंतु एमना निवेदन बाद जे રીતે કોંગ્રેસ કાગળ રોડ કરી રહી છે મને લાગે છે કોંગ્રેસે જોવું જોઈએ કે જ્યારે સુરક્ષાની વાત આવે છે તો ગુજરાત એક એવું રાજ્ય છે કે જે સૌથી સુરક્ષિત રાજ્ય છે। ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં ભારત દેશના અન્ય રાજ્યોમાંથી આવતી દીકરીઓ કે જે લોકો ભણવા આવે છે કે કમાવા આવે છે અહીંની હોસ્ટેલ અને પીજીની અંદર સુરક્ષિત રહે છે। માતા પિતા પણ ખૂબ જ પોતાની જાતને एकदम टेन्शन फ्री समझे छे कि જ્યારે ટ્રેનો નીકળીને ગુજરાત તરફ આવતી હોય છે ત્યારે અન્ય રાજ્યોના માતા પિતા પણ કહે છે કે અચ્છા આપણું ગુજરાત પહોંચ ચૂક્યું અને શાંતિથી સુખીથી ઊંઘી જતા હોય છે। કોઈ પણ સામાજિક અગ્રણી નિવેદન કરે અને એ નિવેદન પાછળ રાજકીય રોટલા જે છે એ શીખવાનું કામ જે છે કોંગ્રેસ હાલ પૂરતું બંધ કરે છે, ખૂબ સારું છે।